હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાંઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં. મિત્રો, મારે તમને એક વાત જણાવવી છે કે ભગવાને આપણને એક સરસ મજાનું જીવન આપ્યું છે. કેટલું? 60, 70, 80 વર્ષનું જીવન આપ્યું છે. હવે તમે એને 1 વર્ષ તમે સ્ટ્રગલ લાઈફ આપી દો અને પછી પાછળની સારી જિંદગી જીવો, એવું ન પોસિબલ બને તમારથી. અત્યારે આપણે ધંધાની પાછળ ભાગવી છીએ કે આ ધંધો કરું, અહીંયા પૈસા કમાવો, આ નોકરી કરું, તે નોકરી કરું. એની કરતાં મન સ્થિર રાખીને, પરફેક્ટ માઇન્ડ રાખીને તમે 400 મહિના વર્ષ દિવસનો ભોગ આપી દો એક જ વખત લાઈફમાં, અને પછી પાછળની જિંદગી પરફેક્ટ નથી જીવી, તમારે આવો વિચાર ન આવે તમારે. તો એ વસ્તુ આ છે ડિઝાઇન ફિલ્ડ. એક વખત તમે તમારી જિંદગીમાં 400 મહિના બગાડી નાખો, પછી પાછળ તમે બધા જ વર્ષ સરખા જીવો ને, જેટલી કિસ્મતમાં આવે એટલું જીવાશે, નો ડાઉટ. ભલે ને 50 વર્ષ જીવાય, 40 વર્ષ જીવાય, પણ પાછળના તો જીવન સારા જીવાય ને. તો એ આ ફિલ્ડ છે. અત્યારે માણસ 50,000 રૂપિયા કમાય છે, નોકરી કરે છે અલગ અલગ, પણ એમાં સંતોષ નથી પામતો, એમાં એને સેટિસ્ફેક્શન નથી મળતું. એટલે તમે એવું કામ કરો કે જેની અંદર તમને ખુશી પ્રાપ્ત થાય, તમને જીવન જીવવાની મજા આવે. તો એ આ વસ્તુ છે, એટલું યાદ રાખજો. હવે આપણે આવશું આપણા કામ પર. આપણે નેક્સ્ટ પાર્ટમાં જે સોલ્વ કરી નાખ્યું, તો આપણે હવે આ પાર્ટની અંદર એનું નેક્સ્ટ લેવલ આપણે પાર કરવાનું છે. તો હવે આપણે આવશે પાઘડી. તો ભાઈ પાઘડીની અંદર એકદમ પરફેક્શન આપણે મેળવવું છે. તો ભાઈ કઈ રીતના શું કરવું? તો કે ભાઈ પાઘડીની ડિઝાઇન ખોલો. કોઈ પણ પહેલાં તો આ પાઘડીની ડિઝાઇન આપણે નીકાળશું. આ પાઘડી ફોટો છે પાઘડીનો, ઇમેજમાં જવાનું, ઇન્સર્ટ ફાઇલમાં, ઓકે, પાઘડીમાં જઈશું આપણે. ફોટો ન ખુલે તો આપણે ડિઝાઇન ખોલશું. આપણે કંટ્રોલ ઓ, પાઘડી. શરૂઆતના તબક્કામાં જે સ્ટુડન્ટ જે રીતના મતલબ ડિઝાઇન બનાવે છે, ત્યારે આ પ્રોબ્લેમ થાય. ફોટામાં જઈને ડિઝાઇન ખોલે અને ડિઝાઇનમાં જઈને ફોટો ખોલે, જે લાઈવ આપણે થઈ ગયું ત્યારે. ફોટામાં જઈને આપણે ડિઝાઇન ખોલી એટલે ન ખોલે, ડિઝાઇનમાં જઈને ફોટો ખોલ્યો તો ન ખોલે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું. શીખવા મળ્યું એક નવી વસ્તુ. હવે પાઘડી બનાવવાની. જો પાઘડી આપણે કાઉન્ટરમાં આપણે જે કીધું આપણે સમજાયું ને આગળ, જો વિડીયો ન જોયો હોય તો આ તમને આ વસ્તુ આવડી જાય. વિડીયો જોયો હોય તો આ વસ્તુ આવડી જાય. આગળના જે પાર્ટ બધા ક્લિયર પરફેક્ટ કર્યા હોય ને તો આ વસ્તુમાં તમને ટપ્પો પડી ગયો હોય કે ભાઈ જે આપણે વેક્ટરમાં પહોળાઈ જે વધારી. હવે આપણે પાઘડી જે બનાવી છે ને, તો પાઘડી કઈ રીતના બનાવવાની? કે આ રીતનું વેક્ટરમાં છે, તો ઇનપુટ એ લેવાનું. ઇનપુટ એ લેવાનું. હવે અહીં શું કરવાનું? એક ખૂણો મૂકવાનો બહારની સાઈડથી. આપણે ઇનપુટ એ લઈને ખૂણો મૂકવાનો. ખૂણો મૂક્યો. હવે લંબાવવાનું કે ભાઈ બહારની બાઉન્ડ્રી નીકળી ન જોઈએ, આમ ન જવું જોઈએ. આનો એન્ડ લેવાનો અને આમ અંદરની સાઈડે આમનો હાલે જો. એટલે અંદરની સાઈડ ટચ થઈને બહારની બાઉન્ડ્રીને શેડો આપણે ત્યાં ખૂણો મૂકવાનો આવી રીતના. પછી આ બેયની વચ્ચોવચ ગોળ મૂકવાનું. હવે અંદરની સાઈડે ત્યાં અંદર ન વહી જવું પડે ને બહારની સાઈડ બહાર ન વહી જવું પડે, ત્યાં આપણે ગોળ મૂકવાનું. પછી રિટર્નમાં આ પોઈન્ટની ઉપર ગોળ મૂકવાનું, પાછું આગળ વધવાનું. આગળ વધીને બાઉન્ડ્રીની બહાર નહીં જવા દેવાનું અને આની અંદર નહીં જવા દેવાનું. ફરીથી રિટર્ન ઓલાની અંદર જ મૂકવાનું, પાછું બાઉન્ડ્રીની બહાર નહીં જવાનું, આની અંદર નહીં જવા દેવાનું. ત્યાં ગોળ જ મૂકવાના, બધા ગોળ. પહેલાં 2 ખૂણા મૂકવાના, પછી ગોળ, પછી ગોળ 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 ગોળ. હવે શું કરવાનું? હજી આપણે રિટર્ન જ હાલવાનું છે આ પોઈન્ટ ઉપર જ. તે ગોળ ગોળ જ્યાં સુધી આપણે પહેલા જે ખૂણા બનાવ્યા ને એને પાર થઈ જાય ને ત્યાં સુધી આપણે જો વચ્ચેનું માપ જોવાનું,
અને આગળનો શેડો અડાડી દેવાનો ગોળ. હવે રિટર્નમાં આ આવ્યું છે ને ત્યાં પાછો ખૂણો આપી દો, એન્ટર. આપણી પાઘડી બની ગઈ, એમાં સાટીન કરી નાખો. આપણી પાઘડી ક્લિયર. આપણે ફરીથી આમાં બનાવશું. શું કરશું? ઇનપુટ એ લઈશું. જો બહારની બોર્ડરમાં ખૂણો મૂકવાનો, અંદરને બોર્ડરને ટચ થવું જોઈએ અને બહાર બાઉન્ડ્રીને ટચ થઈ જવું જોઈએ. ખૂણો, બે ખૂણા મૂક્યા. હવે એને વચ્ચે ગોળ આપો. હવે બધા ગોળ લેવાના છે. બાઉન્ડ્રી અંદરની ટચ થવી જોઈએ, બહારની ટચ થવી જોઈએ. રિટર્ન એક સ્ટેપ જે મૂકેલું હોય ને શેડો, એમાં એક સ્ટેપ આવવાનું. ગોળ જ મૂકવાના છે. એક રિટર્ન હાલવાનું, આગળ વધવાનું. ગોળ, એક રિટર્ન હાલવાનું, આગળ ગોળ વધવાનું. 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 હવે શેડો રસ્તામાં આવે ને, જે પહેલો ફર્સ્ટ ચાલુ કર્યો ત્યાં આવે ત્યારે ખૂણો કરી નાખવાના. ટાટા મીન જગ્યાએ સાથે આપણી પાઘડી. બીજી આ ટાઈપની પાઘડી હોય તો આને અડધી સમજવાની. સેમ જ વસ્તુ, વચ્ચે ચાલુ કરવાનું. ખૂણો પછી ગોળ. આમ અંદર નહીં જવા દેવાનું, આમ બહાર નહીં જવા દેવાનું. બે શેડા ટચ કરી નાખવાના. ગોળ જ તે, ગોળ જ તે. રિટર્ન એક સ્ટેપ લઈને છેલ્લે લાસ્ટમાં ખૂણો આપી દેવાનો, અને એક જ ખૂણો આપવાનો. આ સ્ટાર્ટિંગ છે. આ પત્તી બનાવી હોય તો જો અડધું જ સમજવાનું આપણે પહેલા. ખૂણો, ગોળ, અને અહીંયા ખૂણો આપી દેવાનો. ખૂણો એટલે અડધું બની ગયું. ચાલુમાં પાછું હવે આને સમજવાનું, અડધું ઓલાને. તો ખૂણો અહીંયા આપવાનો, ખૂણો અહીંયા આપી દેવાનો. ખૂણો પછી ગોળ અને છેલ્લે ખૂણો. ચાલુમાં વળી જવાનો. જો ફરીથી આમાં ખૂણો, ગોળ, અહીં એન્ડ આવી ગયો એટલે ખૂણો આપી દેવાનો. હવે પાછો અહીંથી ચાલુ કરવાનો. અહીંથી ચાલુ કરો. ખૂણો, ગોળ, એટલે ખૂણો. આ રીતની પાઘડી હોય તો આને આવી રીતના બનાવવાનું. પછી આ પાઘડી છે તો આને આવી રીતના ખૂણો, ગોળ, બધા ગોળ મૂકતું જવાનું. છેલ્લે લાસ્ટમાં ખૂણો આવશે. હવે જો અહીંયા ખૂણો. આ વસ્તુ, આ બધી રીતના પાઘડી પ્રેક્ટિસ કરવાની. પાઘડી વસ્તુમાં ખાસ ઇનપુટ એથી પાઘડી બનશે. અને ખૂણો ગોળ ક્યાં શરૂઆતમાં ખૂણે ચાલુ કરવાનું, લાસ્ટમાં ખૂણો પૂરો કરવાનો. એકવાર પ્રેક્ટિસ કરજો એટલે ઓટોમેટિક સમજાઈ જશે તમને. હવે આપણે આવશે નેક્સ્ટ લેવલ. આપણું આવશે સાટીનના કાઉન્ટનું નોલેજ. સાટીનની અંદર હવે તમે સમજો, આ જે સાટીન છે ને, સાટીન, આની અંદર તમે કમ્બાઈન કરો. આ સાટીન કરી નાખો. સ્પેસિંગ આપણે 1.5 રાખશું. હવે જે આ આપણે ઈ દબીને મશીન મૂકવી અહીંયા, હવે એક વાર હાલે છે. જો ના કરી નાખો. આ બધા સિંગલ વાર હાલે છે. રેડી? એક ને 5 વાર હકવવા હોય ને, 5 વાર તો એ પણ થઈ શકે આમાં. તો આને પકડીને સાટીનનું કાઉન્ટ લખેલું આમાં. અહીંયા સ્પેસિંગ છે, ત્યાં 5 કરી નાખો ને તો 5. હવે એક વસ્તુ 5 વાર હાલશે. ઇફેક્ટ છે. જો હવે આ બધું 1 2 3 4 ને 5 પાછું એક જશે. 1 2 3 4 એટલે જે બનતું જાય ને એક જાડું બની જાય. પછી પાછું હાલે, જાડું બનતું જાય. એટલે ઇફેક્ટ આખી કમ્પ્લીટ થઈ જશે. આમ જાડી ઇફેક્ટ બનશે તમારી.
એટલે સ્ટાર્ટિંગના કાઉન્ટની અંદર ઘણી વખત કેવું થાય કે ભાઈ એકરે જાડું બની જાય પછી પાછું એક લીટો આલીને પતલું બની, તો તમે વિચારમાં પડી જાવ કે આ ક્યાંથી આવું બન્યું છે. તો એ સ્ટાર્ટિંગના કાઉન્ટમાં એને કાઉન્ટ વધાર્યા હોય ત્યારે એ વર્કમાં એક જાડો ગ્રોથ બને, મતલબ 5 વાર રન હાલે તો ત્યાં જાડું જ બનવાનું છે વર્ક, પછી થોડુંક હાલીને પછી જાડું, થોડુંક હાલીને જાડું, એટલે એ એક જાતની ઇફેક્ટ બની જાય છે. એટલે સ્ટાર્ટિંગના કાઉન્ટનું ખાસ ધ્યાનમાં રાખજો. હવે હાર્ડવેર સેટઅપનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે ફર્સ્ટ ટાઈમ. એ એકવાર ખાસ ધ્યાન રાખી લેજો. આપણા તે ચેનલમાં જ છે, એકવાર જોઈ લેજો. હોમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીના ચેનલમાં અંદર આખું હાર્ડવેર સેટઅપ લખેલું છે. એટલે હાર્ડવેર સેટઅપની મેટર તો આખી પરફેક્ટ સમજાવી દીધી છે. હવે સિક્વન્સ કેમ મૂકવી? સિક્વન્સ એટલે સતારી, ટીકી. આ રન છે, આ રન, તો એ રનને પકડવાનો, આ રનને પકડવાનો, રનને પકડીને જો આ રીતના સિક્વન્સનું પેલેટ રહ્યું એમાં ઓકે આપવાનું, એમાં 5 mm સિક્વન્સ સિલેક્ટ કરવાની, ઈ દબાવવાનો, ડાયરેક્ટ મશીન મૂકી દેવાનું. આમાં X થી સિક્વન્સ પડશે. આ બે સિક્વન્સના પોઈન્ટ હવે ચાલુ કરવાના. જો આ બે ચાલુ કરી દેવાના, પકડવાનો રન અને પકડીને ઈ દબીને મશીન મૂકવાનું, X થી સિક્વન્સ પડશે. ચાલુ કરી દીધું એ સિક્વન્સ. પડી સિક્વન્સ, એને ડિલીટ મારી દો રનને. ફરીથી એક રન બનાવ્યો, સિક્વન્સને ઓન કરી ઈ દબીને મશીન મૂક્યું, X દબીને સિક્વન્સ પાડી. ઓલ સિલેક્ટ કરો અને 5 mm સિક્વન્સ. જુઓ સિક્વન્સ આની અંદર બતાણી નહીં. એટલે મેન આનું કારણ શું છે ખબર? કે જે મારે અત્યારે જે લેપટોપમાં હું કામ કરું છું ને, એ લેપટોપની અંદર X થી સિક્વન્સ પડે છે ને, એ સિક્વન્સનું સેટઅપ છે ને એ નથી આની અંદર. એટલે આમાં સિક્વન્સનું સેટઅપ તમારે નાખવું પડશે. એટલે એ સિક્વન્સનું સેટઅપ નાખવા માટે આપણે એને ઇન્સ્ટોલ કરવું પડશે. એટલે સિક્વન્સ આપણે હવે પાડશું સ્પેસથી. એન્ટર આપો અને પકડો અને સિલેક્ટ કરો અને સ્પેસ દબો. સિક્વન્સ આપણી પડી ગઈ. સ્પેસ દબો, સિક્વન્સ પડી ગઈ સિક્વન્સ. સ્પેસથી સિક્વન્સ પડે, આ સિક્વન્સ છે. હવે એ તમે ટી દબો ને એટલે એ સિક્વન્સ દેખાય નહીં. તમારે દેખાતી સિક્વન્સ કરવી હોય, જે Xથી આપણી જે સિક્વન્સ પડે છે, એ Xથી જે સિક્વન્સ પડે ને એ આપણે વ્યૂ બાય ટૂલબારમાં જવાનું અને સિક્વન્સનું ઓપ્શન ચાલુ જ છે. અહીંયા આપણું વ્યૂ બાય ટૂલબારમાં જવાનું, સિક્વન્સનું ઓપ્શન ઓન કરો, સિક્વન્સ ડ્રોપ સિક્વન્સનું વ્યૂ બાય ટૂલબારમાં જવાનું, સિફલી આ ચાલુ કરી દો, આ સિફલી ચાલુ કરી દો. ઓકે, હવે આને પકડો અને પકડીને આમાં ઈ દબીને મશીન મૂકો અને આની અંદર સિક્વન્સ પાડો. તમે જો આ આગળ વધો, સિક્વન્સ પાડો, આગળ વધો, સિક્વન્સ પાડો, આગળ વધો, સિક્વન્સ પાડો. હવે આ સિક્વન્સ તમારી દેખાશે. આપણે જે આ સિક્વન્સ છે ને Xથી સિક્વન્સ પડે, શોર્ટકટ છે, એ શોર્ટકટ પડે, પણ આપણે આની અંદર ઇન્સ્ટોલ કરવાનું બાકી છે, એટલે એ Xથી સિક્વન્સ નહીં પડે. એટલે ફરીથી આપણે એક રન લઈશું, એને ઝૂમ કરશું, એ રનને ડાયરેક્ટ પકડવાનો અને રનને પકડીને ઈ દબીને મશીન મૂકવાનું. મશીન મૂકો એટલે ડાયરેક્ટ આની અંદર સિક્વન્સને સિક્વન્સ ઉપર ક્લિક કરવાનું એટલે સિક્વન્સ તમારી પડી જશે. જો આગળ વધતું જવાનું, સિક્વન્સ પડી જાય. ટી દબાઈને એટલે Xથી સિક્વન્સ પડવાનું કારણ એ કે એની શોર્ટકટ કી છે X, અને ડ્રોપ આ જે છે એ આપણે ડિસ્પ્લે ઉપર આપેલી છે. એટલે તમારે શું કરવાનું? એક રન બનાવવાનો, ઈ દબીને ડાયરેક્ટ મશીન મૂકવાનું, આ ચાલુ કરી દેવાનું. આ વ્યૂ બાય ટૂલબારમાં જવાનું, એમાં આ સિફલી
ઓકે આપી દેવાનું, આ ચાલુ કરી દેવાનું સિક્વન્સ. એને ટાંકો મોટો કરવો હોય, 5નો કરવો હોય તો 2.5નો છે અહીંયા 5 કરી નાખો એટલે સિક્વન્સ આખી પડશે. 5 mmની સિક્વન્સ છે એટલે પડી. અને ટી દબો એટલે સિક્વન્સ સતારી ટીકી આને જે કંઈ પણ કહી શકો છો એ દેખાશે. 3 mm સિક્વન્સ કરવી હોય તો આને પકડો અને બાજુના પેલેટમાં જવાનું, ત્યાં એડ કરવાની, 3 mm સિક્વન્સ ઓકે કરવાની, ઓકે કરવાની, આને પકડીને 3 mm સિક્વન્સ આમાં આવી જશે એ ઓકે કરી દેવાની, અને ટાંકો 5નો છે એને 3નો કરી દેવાનો. હવે જ્યાં ઈ દબીને મશીન મૂકો વચ્ચેના ગેપમાં એટલે ત્યાં પાડી દેવાની સિક્વન્સ. મશીન હાંકતું જવાનું આગળ. મશીન છે આપણું આ. સિક્વન્સ મૂકી આગળ વધવાનું, પાડતું જવાનું, સિક્વન્સ ક્લિક કરતું જવાનું. આ આપણી સિક્વન્સ. સિમ્પલ વસ્તુ છે. સિક્વન્સ રન શીખવો હોય ને એટલી સિક્વન્સમાં વાર લાગે. એક્સ થી જે સિક્વન્સ મુકાય ને એ સેમ ઈ દબીને એમાં સિલેક્ટ કરીને એક્સ થી સિક્વન્સ પાડવાની, જે આપણે માઉસથી ક્લિક કરવી છે. સિમ્પલ વસ્તુ છે. સિક્વન્સનું ક્લિયર થઈ ગયું આપણું. હવે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ કામ આવશે. પોઈન્ટ ટુ પોઈન્ટ કામ આપણે કોઈ પણ ડિઝાઇનમાં પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવું હોય તો આપણે કોઈ પણ એક ડિઝાઇન ખોલશું જેમની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ કામ અમને આઈડિયા આવી જાય. જો આ ડિઝાઇન પોઈન્ટ ટુ પોઈન્ટ કામમાં આ ડિઝાઇન લઈશું આપણે એક્ઝામ્પલ માટે. રાઈટ સાઈડ ક્લિક કરો, કોપી કરો, સોફ્ટવેરમાં જાઓ, કંટ્રોલ V, પેસ્ટ, F2 સેન્ટર. હવે આને લોક કરી નાખો. હવે તમારું કરવાનું, ડિઝાઇન બનાવો ને ત્યારે તમારે આ ઓપ્શન ચાલુ રાખવાનું, શો આ મીટર પટ્ટી. એમાં તમારે આ રીતના પરફેક્ટ બનાવવું હોય ને એટલે આ રીતના ગોઠવણી કરવાની. જો આ લીટા તો આપવાના આવી રીતના, આ એક તીર તાણવાનું. હવે તમને આઈડિયા આવે કે મારે એ તીરમાં પરફેક્ટ કામ આપવું છે. જો આ છે તો પરફેક્શન કામ આપવું હોય પોઈન્ટ ટુ પોઈન્ટ કામ તો એ તીરને ધ્યાનમાં રાખવાનું અહીંયા. પછી ગોળ 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 અને ખૂણો એન્ટર આપી દીધું અહીંયા. હવે આ વસ્તુને પકડીને ડુપ્લિકેટ રાઈટ સાઈડ ક્લિક કરો, રાઈટ સાઈડથી પકડીને લઈ જાવ તો હોય તે ડુપ્લિકેટ થશે, અને કંટ્રોલથી મૂકી દેવાનું પ્રેસ કરીને અને પલટાઈ દેવાનું, ફેરવી નાખો આવી રીતના. જો થઈ ગયું. આ પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કહેવાય. પછી આને વેલ્ડ કરી નાખવાનું. થઈ ગયું. આ પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કહેવાય. આ વસ્તુ બનાવી હોય, ગોલ રાઉન્ડ બનાવવો હોય તો ભલે ગોલ રાઉન્ડ બનાવ્યો, અહીંથી ચાલુ કર્યું, આ ગોલ રાઉન્ડ અવડો બની ગયો, એન્ટર આપો. હવે આ શું કરવાનું, આને ધ્યાનમાં આની ધ્યાનમાં લઈ લેવાનું. જો એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવા માટે છે ને આ લીટીનો ઉપયોગ કરવાનો, આ આડી લીટીનો ઉપયોગ કરવાનો, આ પરફેક્ટ આનો ઉપયોગ કરવાનો. પછી તમારે આવી રીતના તે માપ લઈ લેવાનું, આમ પરફેક્ટ અંદાજ લેવાનો. કેરી બનાવી છે, કેરી બની, આ કેરી બની તો આ રીતના કેરીને આ લીટાને જે તીર તાણેલું છે ને તો એ તીરની બહાર નહીં જવા દેવાનું. જો અહીંથી ચાલુ કરો, ગોળ 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 ખૂણો, ગોળ 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 અને ખૂણો, એન્ટર આપી દો. હવે તમારે શું કરવાનું, અને ખેંચી લો પરફેક્ટ અડાડવું હોય તો. હવે તમારે આને શેપ લઈ લેવાનો, પરફેક્ટ આપી દેવાનો શેપ, જે તમને ફિનિશિંગ પરફેક્ટ લાગતું હોય ને એ પ્રમાણે શેપ લઈ લેવાનું. પછી આનું કરવાનું, રાઈટ સાઈડ ક્લિક કરીને કંટ્રોલ પ્રેસ કરીને અહીં ડુપ્લિકેટ કરી નાખવાનું અને પલટાઈ દેવાનું. અને આમ પરફેક્ટ ટુ પરફેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ બેહાડવાનું. જો આવી રીતના વચ્ચે લીટી છે ને વચ્ચે હોય છે, એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવા માટે આનો સહારો લેવાનો. જો આ છે તો આને આવી રીતના બનાવવાનું, તીરને ધ્યાનમાં લેવાનું અહીંથી, પછી પત્તી બનાવવાની. જો એન્ટર આપ્યું.
હવે એને તમે ડુપ્લિકેટ કરીને પલટાવી દો ને આમ, અને પછી લઈ જાઓ ને આવી રીતના નાનું કરીને સ્પીડમાં આવે, પછી પોઈન્ટ ટુ પોઈન્ટ જ બેસાડવાનું. તો આવી રીતના આપણે વ્હાઇટ જે તીર તાણ્યું ને એને જ ધ્યાન કેન્દ્રિત કરવાનું, એટલે ફિનિશિંગ સારું આવે. એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવું હોય ને તો એનો સહારો લેવો પડશે. જો આનો પરફેક્ટ લેવાનો, પછી અમુક ચોરસમાં ફિટ કરવાનું આવી રીતના, અમુક તીર તાણવાના આવી રીતના. પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવા માટે આના હરેક ડિઝાઇનમાં આ વસ્તુ જરૂરી છે, લેવી જ પડે છે. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાનું, પોઈન્ટ ટુ પોઈન્ટ કામ. રેડી. અને હવે છેલ્લું છે એક ઇફેક્ટ છે, ઓટો સ્પ્લિટ ઇફેક્ટ. ભાઈ આની અંદર કમ્બાઈન થઈ ગયું, કમ્બાઈન કર્યું તમે, કમ્બાઈન કર્યું, રાઈટ સાઈડ ક્લિક કરી અને રાઈટ સાઈડ ક્લિક કરીને સાટીન કરી નાખ્યું. જો આ ઇફેક્ટ પડે છે તો આને ઓટો સ્પ્લિટ કરી નાખો એટલે ટાંકા પડી જાય. આવી રીતના ઇફેક્ટ પાડવી હોય, એક આપણું કમ્બાઈન સાટીન કમ્બાઈન અને એક આપણું ઓટો સ્પ્લિટ. આ જો એમાં ને એમાં ઓટો સ્પ્લિટ કરી નાખવાનું. આ ઇફેક્ટને તમારે 7 से 10 કરવી હોય તો ઓછા ટાંકા પડે. આ રીતના આ ઇફેક્ટ છે. ટાટામી જેવું લાગે પણ ટાટામી નથી. ટાટામી તો આને કહેવાય. આ ટાટામી ઇફેક્ટ છે જેમાં નકરા પોઈન્ટ પડી ગયેલા હોય. આ ઇફેક્ટ ટચઅપ ઇફેક્ટ આવે ને એને ઓટો સ્પ્લિટ કહેવાય. આને 8 કરો તો વધે, 5 કરો તો એનાથી વધે. આ ઇફેક્ટ, આ ટાટાની ઇફેક્ટ, આ સાટીનમાં લીટાવાળી ઇફેક્ટ અને આ ઓટો સ્પ્લિટની ઇફેક્ટ. રેડી. ઓટો સ્પ્લિટની ઇફેક્ટ આવી ગઈ કમ્પ્લેટ. હવે આટલી વસ્તુ કમ્પ્લેટ પરફેક્ટ નોટબુક લઈને પરફેક્ટ જોજો, કમ્પ્લેટ કરી નાખજો. અને બધું જ તમે કમ્પ્લેટ કરી નાખ્યું છે. આઈ હોપ તમને હવે આ પાર્ટ બધા કમ્પ્લેટ કરી નાખ્યા છે તમે, અને વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે હવે ડિઝાઇન બનાવવા માટે તમને ઘણું બધું ગ્રીપનેસ આવશે. હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર બાકી રહ્યું કોન્સેપ્ટનું નોલેજ. તો હું કોન્સેપ્ટનું નોલેજ તમને નેક્સ્ટ પાર્ટમાં આપી દઈશ. હવે આ વિડીયો જોયો, તમને સારો લાગ્યો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. વ્યવસ્થિત રીતના એને જોજો, જાણજો, સમજજો. કમ્પ્લેટ થઈ ગયું છે. વિડીયો જોયો બદલ તમારો આભાર અને થેન્ક યુ સો મચ. તમને બધું આવડી ગયું છે. હવે ડિઝાઇન બનાવવા માટે ઘણી બધી સરળતા થઈ જશે તમારા માટે. થેન્ક યુ સો મચ. તમારો આભાર. નેક્સ્ટ પાર્ટમાં તમને હવે નેક્સ્ટ લેવલનું સમજાવશું. થેન્ક યુ સો મચ.